આટલી સબ્જી આ સલાડ છે અંગાલભાઈ કેવું જય માતાજી મિત્રો, મારું નામ છે બાદલ અને આજે જઈ રહ્યા છીએ અમે દારૂખાનું લેવા, કારણ કે આપણા ઘેર લગ્નનો પ્રસંગ છે એટલા માટે. તો હું મારા કાકા લાલભાઈ અને મનોજ 4 જણા દારૂખાનું લેવા ગયા. દારૂખાનું લેવા માટે અમે વોચ નીકળી ગયા. તો હાઈવે પર ચડ્યા, ટ્રક વચ્ચેથી સાઈડમાંથી આપણે ગાડી કાઢી લીધી, કારણ કે જોઈને હેડવું પડે, કારણ કે લગ્નનો માહોલ છે એટલે કદાચ આ તો અનહોની થઈ જાય તો પ્રોબ્લેમ થાય. પછી આપણે નીકળી ગયા, કારણ કે ભાઈબંધોએ કહ્યું કે વાંચ ગામમાં દારૂખાનું બને છે એટલે ત્યાં સસ્તું પડશે, એટલે આપણે વોચ જવા માટે નીકળી ગયા. આપણે પહેલી જ વાર જઈએ છીએ, કોઈ દિવસ આપણે વોચ ગામ પણ જોયું નથી, ત્યાંની ફેક્ટરીઓ પણ જોઈ નથી. આવું કેવી હોય છે કેવી નહીં આપણને ખબર નહીં, પણ જઈએ ને પછી જોઈએ. તો વાંચ ગામમાં આપણે એન્ટ્રી મારી દીધી અને નારમાં થઈને રસ્તો જાય છે ફેક્ટરી બાજુ. ત્યાં બોર્ડ જોયું એટલે અમે વળી ગયા ત્યાંથી. તો જઈ અને જોઈએ કેવું છે, ભાવતાલ કરીએ, પછી ત્યાં નહીં ગમે તો અમે બીજે જઈશું. તો આવી ગઈ છે આ હરિઓમ ફાયર વર્કર્સ. વોચ ગામ આવી ગયા છે મિત્રો, અને તમને બતાવીએ ફેક્ટરી. હા, ફેક્ટરી દારૂખાનું આપણે અહીં લેવાનું. પછી બીજા બંબુ આવે અલગ અલગ નાઇટ માટે બદલાવે. એમાં મારે 300 વાળા રહેશે. 300 વાળા પણ એ પેલી વસ્તુ આવે, ચાલુ વસ્તુ આવે. આપણે કંપનીની શું શું લેવાનું કહી દે. ખબર મિત્રો ત્યાં ભાવમાં મજા ના આવી એટલે અમે બીજી જગ્યાએ જવા માટે નીકળી ગયા. આપણે બીજી જગ્યા તો જોઈ નથી, પણ ત્યાં એ ભાઈને પૂછ્યું કે ભાઈ બીજે ક્યાંય મળશે, એટલે એ કહ્યું કે તમે રસ્તા પર જતા રહો, ત્યાં ઘણી બધી ફેક્ટરીઓ છે. એટલે અમે ત્યાંથી નીકળ્યા અને એક દુકાનવાળાને પૂછી લીધું, તો દુકાનવાળાએ જગ્યા બતાવી દીધી કે આ રસ્તે તમે જતા રહો એટલે રોડ પર જ તમને મળી જશે. એટલે અમે આગળ નીકળી ગયા અને હવે ત્યાં બીજે જઈને જોઈએ અને ભાવમાં જોઈએ કેમનું છે. વ્યવસ્થિત લાગશે તો આપણે લઈ જ લેવાનું છે. એટલે બન્યા રહેજો આપણા વિડીયો, તમને બતાવીશું. બોલ બોલ મૂકે ના ઓરી નાખવાની આવતી કાગરિયા કાગરિયા પેપર શોટ મગાવ્યું. શું કરવા ફોટો આપણે? ઓય મનોજ, ભાઈ એવું બોક્સ લઈ લે એક. એ લઈ લેવાનું એના માટે એક બોક્સ. આપણે તો પેપર શોટ નહીં મગાવ્યું, કાગરિયા તો શું કરવા ફોટો? એક બોક્સ લઈ લો આપણે. આ તો ઘેર ચાલશે. એ પેલું તૂટેલું એ બદલી નાખજો બોક્સ. ટાઈટ કરી લેવાનું. પછી આ બે વાયર છે ને ખેંચી રાખવાનું, છૂટા પાડી એક વાયર કરી દેવાનું. અને પછી જો તમારે ચાલુ કરવું હોય ને તારા સ્વિચ પાડવાની. સ્વિચ પાડ્યા પછી આ કરશો, એક જ દબાઈ છોડશો તો ફાયર થઈ જશે. એમ ને ઊંચકાઈ ના મેલદાન કોટ
નરેશ કનોડિયા વાળી સ્પેશિયલ ચાઇનાની જોરદાર ગાડી આપણી આપણા દો ગાડી આપણી આવ આગળની સાઈડ લઈ દો જો મિત્રો આપણું દારૂખાનું લેવાઈ ગયું છે અને ભરી દીધું આપણે જો ડાયરેક્ટ કંપનીમાં આવ્યા હતા લેવા માટે વોચમાં હર બોલે ફાયર વર્કસમાં જો વોચવાળા રસ્તા પર જ છે આ રસ્તો અને એની પર આ હોમે જ છે કંપની જો હર બોલે ફાયર વર્કસ અહીં બહુ સસ્તું દારૂખાનું મળે એટલે જેને જોઈતું હોય એ આવજો લેવા માટે જોઈ લો આપણી ગાડીમાં પેક થઈ ગયું હવે આપણે જઈએ હે ઘર બાજુ તો જેને લેવું હોય એ આવજો વોચમાં રસ્તા પર જ છે બોલો ઘણી બધી કંપનીઓ અહીં ગાડી વોચ ગયો દારૂ જે લેવા સસ્તું મળે જે આપણા બજારમાં અમદાવાદ મોનો 1000 રૂપિયાની વસ્તુ હોય એ અહીં 300 રૂપિયા જ મળે એટલે 70% ફેર છે એટલે જેને પણ જોઈતું હોય એ વોચ ગામમાં આવી જજો વરઘોડા માટે દારૂખાનું લેવા જો આ રસ્તા પર જ છે વોચ ગામના જો આ મુખી બાપાનું ફોન કરવાનો તો ના કર્યો અહીં બહુ મોટું જ છે કંપની તો આ કંપની અહીં કોમ ચાલુ જ છે બનવાનું દારૂખાનું તો અહીં ચાલુ જ છે દારૂખાનું બનવાનું આ બધી કંપનીઓ જ છે આ પાછળ છે તો જેને પણ જોઈતું હોય આવજો વોચ ગામના રસ્તા પર સસ્તું જ મળે આપણે પહેલી જ વાર આવ્યા પણ અનુભવ સારો રહ્યો લાલભાઈ તમારું શું કેવું સારું છે અહીંયા સારું છે ને એવું ગમે તો લાઈક કરજો શેર કરજો વિડીયો શેર કરજો કારણ કે કોઈને લાવવું હોય તો કોમ લાગે એટલા માટે વિડીયો શેર કરજો અને જોઈએ કેવું છે આપણે રાતે વરઘોડા જોઈ લઈશું આપણું દારૂખાનું આવ્યું છે 10,000 એ જ વસ્તુ અમારા બજારમાં તો બદલા લેવા જઈએ તો 20-25 હજારનું થાય આ બધી ફેક્ટરીઓ જ છે આ બધી જો આ બોડો જેટલો બોડો મારેલો ને એ બધી ફેક્ટરીઓ જ છે જો આ બધી દારૂખાનું ફેક્ટરીઓ ખબર તો હોય પણ કોઈ આપણે પેલું તો વિડીયો બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણને ભૂખ લાગી એટલે ખાવા ઊભા રહ્યા કારણ કે 1-1.5 વાગે જો આપણે દારૂખાનું લઈને આવતા હતા તો આ હોટલ હતી ત્યાં આપણે જઈએ મોમાઈ ચોટીલાવાળા ને અમે બીજી પણ આપણે અહીંયા જવાનું થતું નહીં આપણે દેશી માણસ એટલે દેશીમાં જ જવાનું જોઈ લો આપણે અહીંયા હોટલ પર હવે જમી લઈએ શું ખાવું લાલભાઈ જે મંગાવો એના જે ખાવું હોય ખાવાની આઈટમમાં શું શું આવી છે આટલી સબ્જી આ સલાડની છે આ આવું લે લો આ ભાઈ આ સલાડ રસ બસ સાથે રસ સાથે છે એટલે ભાઈ જેને જમવું હોય આવજો આપણા રોડ પર જ છે લાલભાઈ કેવું હોય ખેડાનું બજાર લાલભાઈ મિત્રો આપણે ખેડા આવ્યા છે ચોખા જોવા માટે તો આપણે દારૂખાનો લેવા ગયેલા ને આવતા ખેડાએ આવ્યા ચોખા જોઈ લઈએ જો હારા હોય તો આપણે લેવાના એટલે સીધામાં લઈ લઈશું પછી ચોખા
જોવા માટે બજારમાં બેઠા જોઈ લો ખેડાનો બજાર. અમારો જિલ્લો હ ખેડાનું બજાર હે. બાપુનું થઈ ગયેલું લોચા પાછા બાપુનું ના થવું જોઈએ. તમારું ભોજનનું નાશ ના 100%. એ વાત સાચી હોય ટેસ્ટી લાગે. તો 100 પાઇપર્સ આપી દો. પાછા નીકળી ગયા ખેડાથી. હવે જઈએ ઘેર. ટાઈમ લાગશે.